લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈના થરવાસા ચોકડી નજીક આજે એક ઇકો કારને ગંભીર અકસ્માત નડ્યો હતો। વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી ડભોઈના ચાંદોદ તરફ જઈ રહેલી ઇકો કાર ચોકડી નજીક અચાનક સ્ટેરિંગ પરથી ચાલકનો કાબુ ગુમાવતા ડિવાઈડર ઉપર આવેલા વીજપોલ સાથે અથડાઈ હતી। અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી અને ઇકો કારમાં સવાર આશરે 6 લોકોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થાને હળવી કરવા કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતના કારણે આ માર્ગ પર અંદાજે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને બાદમાં નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો। ગાડી